અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાના બારમણ ગામમાં શનિવારે રાત્રે શિકારની શોધમાં જંગલ છોડીને આવેલા બે સિંહોએ ગામની શેરીઓમાં લટાર મારી હતી કે જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। આ ઘટનાએ ગામડાના રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે। મળતી માહિતી મુજબ આશરે રાત્રે 11 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં સિંહો ગામની મુખ્ય શેરીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા। સીસીટીવીમાં કેદ થયેલા વિડીયોમાં બે મોટા સિંહો ધીમે ધીમે આગળ વધતા અને આસપાસના વાતાવરણને સ્કેન કરતા દેખાય છે। તેઓ કદાચ પશુ અથવા પશુધનની શોધમાં હતા કારણ કે નજીકમાં કોઈ માનવીય હિંસાની જાણકારી નથી। ગામના રહીશોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી અને પેટ્રોલિંગ ટીમોને ખબર પડતા સિંહોને સુરક્ષિત રીતે જંગલ તરફ પાછા વાળવામાં આવ્યા। આ ઘટના ગીર જંગલના પરિસરથી માત્ર 15 કિલોમીટર દૂર નાના બારમણ ગામમાં બની કે જે ખાંભા તાલુકાનું એક નાનું ગામ છે। અહીંની વસ્તી મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત છે। વન વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આશરે 700થી વધુ આસિયાઈ સિંહો છે કે જેમાંથી સૌથી વધુ સંખ્યા ખાંભા પંથકમાં નોંધાઈ છે। વર્ષોથી સિંહોની વધતી વસ્તીને કારણે જંગલમાં ખોરાકની અછત થઈ છે કે જેથી તેઓ ગીરના આસપાસના 100થી વધુ ગામડાઓમાં ઘૂસી આવે છે। આવી ઘટનાઓમાંથી 80%માં પશુધન પર હુમલા થાય છે પરંતુ માનવીય હુમલા દુર્લભ છે। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।